બાંટવા રોડ ઉપર આવેલા કૃષ્ણા પાર્ક હોટલ પાછળ નદીના પટમાં કોઈ અજાણ્યા યુવકની મારીને લાશ નાખી ગયા હોવાનું જાણવા મળતા માણાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મળતી વિગતો અનુસાર બાંટવા રોડ પર રહેતા દેવી પૂજક પરિવારના 30 વર્ષીય રોહિત ભૂપતભાઈ સોલંકી નામના યુવાનને કાન પાસે પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ મારીને હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બનતા કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કર, માણાવદર પીઆઈ ડીઆર પારગી, પીએસઆઈ પ્રતિપાલસિંહ સોલંકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। પોલીસે આ લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। મરણ જનાર યુવક 3 ભાઈઓ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે। માણાવદર માટવા રોડ ઉપર આવેલ કૃષ્ણા પાર્ક હોટલની પાછળ નદીના પટમાં એક ડેડ બોડી મળવાનું હકીકત મળતા માણાવદર પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। તેમાં જાણ થતાં ત્યાં તપાસ કરતા કે મરણ જનારનું નામ રોહિત ભૂપતભાઈ સોલંકી, ઉંમર વર્ષ 30, હવે માણાવદરવાળાનો હોવાનું જાણવા મળેલ છે। જોને માથાના પાછળના ભાગે કાંઈ બોથડ પદાર્થથી ઈજા થવાથી મૃત્યુ થયાની હકીકત જાણવા મળેલી છે અને ડેડ બોડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરેલી છે અને તેમજ આરોપી વગેરે પકડવાની તજવીજ હાથ ધરેલી છે। સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર જોઈએ રાજકોટથી।